હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે તમારો નવા વ્લોગમાં. અને આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને એના તમને હર હર મહાદેવ. આજે આપણે જવાનું છે ગામમાં મિટિંગમાં, જે આમ આદમી પાર્ટીની મિટિંગ છે, ભારત જોડો અભિયાનની મિટિંગ છે. અને જે આપણે જવાનું છે મિટિંગમાં, અને આપણા ગામમાં મિટિંગ યોજાણી છે, એક હળદરમાં મિટિંગ યોજાણી છે અને આપણે જવાનું છે મિટિંગમાં. અને એમના મુખ્ય મહેમાન છે રાજુભાઈ સોલંકી, મહેમાન છે મનોજભાઈ ચોરઠિયા, અને ગઢડા તાલુકાના મંત્રી, મહામંત્રી, આયોજક બધા મિટિંગમાં આવવાના છે. તો હાલો આપણે જઈએ મિટિંગમાં, બનાવી રહીજો, જાણવા મળશે અને અત્યારે શું શું પરિવર્તન કરવાના છે, શું શું છે એ તમને સમજાવશે. ચાલો આપણે મિટિંગમાં જઈએ, મળીએ મિટિંગમાં. ચલો, અને વિડીયોમાં બનાવી રહીજો. આપણે પહોંચી ગયા છીએ જ્યાં મિટિંગ ચાલુ થવાની છે ત્યાં. જો ફિટિંગ ચાલુ છે. હા, આમ આદમી પાર્ટીનો ઝંડો છે. જો લાઇટ ફિટિંગ ચાલુ છે. રંજીત મકવાણા લાઇટ ફિટિંગ કરે છે. જોઈ લો, આ આમ આદમી પાર્ટીના શાહકો, સામીરાઈ આગેવાનો. ચાલો આપણે હવે જરીક મૂકી લઈએ કે આ બધા મુખ્ય મહેમાનો આવી જાય એટલે મિટિંગ ચાલુ કરવાની. વિડીયોમાં બન્યા રહીજો. આપણે આમ આદમી પાર્ટીનો ઝંડો લઈ લીધો છે અને જાયું લગાડવા. ક્યાં લગાડવાનો છે આને? ના જ તે મારે લગાડવાનો છો હે? હાલો આપણે ઝંડો લગાવી દઈએ. એક સારું કામ કરી નાખ્યું. સારું કામ ના ના, ફોક્સ નથી મારવા. એ મારું કામ છે. ના ના, એ મારું કામ છે. લાવો કઈક બાંધવાનું, લાવો. તો એમને ઝંડા લાગી. લાય સોનિયા કઈક બાંધવાનું. લાય ભાઈ ફિરતી જોઈ. આપણે ઉભો રહેવાનું છો આમ આદમી પાર્ટી. હટાણો, પવન નો પડવો ન જોઈ. પવન નો પડવો ન જોઈ. પડે તો ભલામણા સરકાર પડે જાય. બસ એમ સીધો. સીધો આપણે ભાષણ કરવા જવાનું છો. હમણાં જોઈ જયરાજભાઈ કેવું ભાષણ કરે. ભાષણ કરવા જવાનું. રાજુભાઈ સોલંકી, મનોજ સોરઠિયા બધા આવવાના. હાલો આપણે ઝંડો લગાડી દીધો છે. હવે મુખ્ય મહેમાનની વાત જોવી ક્યારે આવે છે. કામ ઓલમોસ્ટ બધું થઈ ગયું છે. જોઈ જો બધા અહીંયા ઝંડો લાગી ગયો અહીંયા બધે. અને ગામમાં ડોર ટુ ડોર પ્રસાર કરે છે જે અમારા સરપંચ અને મુખ્ય આગેવાનો મહેન્દ્રભાઈ સાટિયા, રાજુભાઈ ઝાપડિયા, રામપરા બધા ડોર ટુ ડોર પ્રસાર કરવા ગયા છે. અને અહીંયા બધી તૈયારી કરવી છે. જો રણજીતભાઈ, એ ડોર ટુ ડોર જ કહેવાય. હું ઘર ટુ ઘર, એ તોય ખબર પડી જાય. લાઇટિંગનું કામ ચાલુ છે. સાંજે 8 વાગે ચાલુ થાય છે જનસભા. ચાલો આપણે મળીએ હવે જનસભામાં. આજનો જે આ જનસભાનો કાર્યક્રમ રાખ્યો છે તેમાં પધારેલા દરેક ગામના આગેવાનો, ભાઈઓ બહેનોનું આમ આદમી પાર્ટી તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. તેમજ હવે ટૂંક સમયની અંદર આપણે જે ભારતની પરંપરા છે, શ્રી મહેન્દ્રભાઈ હાટિયાને વિનંતી કરીશ કે એમની વાત રાખશે. મહેન્દ્રભાઈ હાટિયા, સબ તાળીઓના ગણગણાટ વધાવીશું. આવો મહેન્દ્રભાઈ. भारत माता की इनकलाब. आभार.
આજે આ ઇતરિયા ગામની માલિકા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ગામ ખૂબ જ આમ આદમી પાર્ટીને મદદરૂપ થયું છે અને અનેક વાર જ્યારે આમ આદમી પાર્ટીને જરૂર પડે છે તો ઇતરિયા ગામના કાર્યકર્તા અને ઇતરિયા ગામ સતત આમ આદમી પાર્ટીની સાથે રહ્યું છે. આનું એમને ખૂબ જ ખુશી છે. આજની આ મિટિંગમાં આપણે આપણા સંગઠનના મહામંત્રી શ્રી આમ આદમી પાર્ટીના સંગઠનના મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેને જોરદાર તાળીઓથી આપણે સૌ વધાવી લઈશું. તેમજ કઈ કારણોસર આપણી વચ્ચે ઉપસ્થિત નથી થઈ શક્યા એવા આપણા આમ આદમી પાર્ટીના આગેવાનો શ્રી રાજુભાઈ સોલંકી, બિજરાજભાઈ, મહિપતસિંહ અને અમારા ગરડાની ટીમ પણ અહીં બેઠી છે અને આપણા લોકસભાના ઇન્ચાર્જ શ્રી દીપકભાઈ પંડ્યા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હવે આમ આદમી પાર્ટી સતત ગુજરાતમાં વધી રહી છે અને લોકો આમ આદમી પાર્ટીને પસંદ કરી રહ્યું છે. તો આમ આદમી પાર્ટીને પસંદ કરવા માટેનું એક જ કારણ છે કે વર્ષોથી જે લોકોને આપણે વોટ આપ્યા છે, જે લોકોને 30 વર્ષથી આપણે જીતાડતા આવ્યા છીએ અને આજે પણ સામાન્ય ગામ છે, જે ગામડાઓ છે અને સામાન્ય જનતા છે, તે સામાન્યની જે વાત છે એ વાતને વાસા નથી મળ્યા. ત્યારે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે સામાન્ય માણસની ચિંતા કરે છે, અમારી જેવા સામાન્ય લોકોને પ્લેટફોર્મ આપે છે. રાજનીતિમાં આમ આદમીની જેને ચિંતા કરી હોય તો એ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ છે. એટલે સામાન્ય લોકોને પ્લેટફોર્મ આપવામાં આ જ ગામમાંથી આપણે જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા છીએ. આ જ ગામમાંથી એક સામાન્ય માણસને, એક ખેડૂતને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી અને જિલ્લા અને તાલુકામાં એવી મજબૂતાઈથી લડી કે માત્ર 70 મતથી આપણે આ સીટ હાર્યા છીએ અને આવતી વખતે આ સ્થાનિક ચૂંટણીમાં 700 મતની લીડોથી આમ આદમી પાર્ટી આ જિલ્લા પંચાયત જીતશે એનો મને ભરોસો છે. આવો સૌ સાથે મળી આમ આદમી પાર્ટીમાં જોડાઈએ, આમ આદમી પાર્ટીને મજબૂત કરીએ અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એટલી મજબૂતાઈથી લડીએ અને એટલી ગુજરાતની માલપા સીટો લાવીએ અને આ જે વર્ષોથી સત્તામાં જે સરકાર બેઠી છે એના પાયા હસમસાવી નાખીએ અને 2027માં આને ઉખાડીને ફેંકી દઈએ. આ કામ આપણે સૌએ કરવાનું છે. જે રીતે દિલ્હીમાં કામ થયા હતા, જે રીતે પંજાબમાં થઈ રહ્યા છે, એવા કામ ગુજરાતમાં થવા પડે. જે શિક્ષણનો મુદ્દો છે, જે આરોગ્યનો મુદ્દો, જે ખરેખર આમ જનતાને લગતા મુદ્દા છે એની કોઈ વાત કરતું હોય તો એ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ છે. એટલે એક વાત હું કરી દઉં કે પંજાબની માલપા આપણી સરકાર છે, દિલ્હીની માલપા આપણી સરકાર હતી તો ત્યાં આરોગ્યમાં કોઈ પણને તકલીફ પડી હોય તો ત્યાં કોઈ અમૃતમ કાર્ડ કે મહાઅમૃતમ કાર્ડની જરૂર નથી. તમે દિલ્હીમાં રહેતા હો કે ના રહેતા હો, જ્યારે આપણી સરકાર હતી તો એવી સુવિધા હતી કે સામાન્ય માણસનું પણ એક્સિડન્ટ થાય, ચાહે દિલ્હીનો નાગરિક હોય કે ના હોય, એના એક્સિડન્ટ પછી નજીકના હોસ્પિટલમાં દાખલ થઈ જાય. એ હોસ્પિટલ સરકારી હોય કે પ્રાઇવેટ હોય, ત્યાં 1 રૂપિયાનો ખર્ચો હોય, 1 લાખનો હોય કે 1 કરોડનો હોય, એ તમામ ખર્ચો ત્યાંની સરકાર આમ આદમી પાર્ટી કરતી રહી હતી. તો આવી સરકારની જરૂર છે. આજે આપણે ગઢડાની માલપા રેફરલ હોસ્પિટલ છે, એની શું હાલત છે? આજે આપણને કોઈ પણ માણસને એક સામાન્ય ફ્રેક્ચર આવ્યું હોય તો આપણે હોસ્પિટલમાં જવા માટે ડરીએ છીએ. સરકારી હોસ્પિટલનું કોઈ કહે તો આપણને ડર લાગે કે નહીં, નથી જવું. આ ડર શું કામ લાગે છે? કારણ કે ત્યાં વ્યવસ્થા નથી, ડૉક્ટર નથી અને આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા માટે મજબૂર બનીએ છીએ અને આપણે આપણી જમીનો, આપણા દાગીના વેચવા માટે મજબૂર બનીએ છીએ. આવી જે ગુજરાતની હાલત કરી છે, આવા લોકોને ઉખાડી ફેંકવાની આ 2027માં ઉખાડી ફેંકવાની છે અને એના પાયા હલાવવાનું કામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી કરવાનું છે. ત્યારે વધારે સમય ના લેતા આવો સૌ સાથે મળી આમ આદમી પાર્ટીમાં જોડાવ અને એક ઘર સુધી આમ આદમી પાર્ટીની વિચારધારા પહોંચાડો. અને આપણે જે આ કાર્યક્રમ છે તેમાં આપણે આપણા મહેમાનોનું સ્વાગત કરશું અને ત્યાર પછી આપણા કાર્યક્રમનો દોર આગળ વધારશું. આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા જોડાણ્યા અને સતત આમ આદમી પાર્ટી સાથે તમે લોકો રહેશો એવી જ આશા સાથે જય હિન્દ, જય ભારત. અને આપણી વચ્ચે
આપણા આમ આદમી પાર્ટીના નેતા એવા આગેવાન મહિપતસિંહ ઝાલા પધારી રહ્યા છે, તેમજ અમારા દિલ્હીથી અમારા આગેવાનો, તેઓને આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર મહેન્દ્રભાઈ, બહુ સરસ વાત કરી કે જે તે સમયે દિલ્હીમાં આપણી સરકાર હતી અને અત્યારે હાલમાં પંજાબમાં સરકાર છે, તો ત્યાં જે વ્યવસ્થા છે એવી વ્યવસ્થા ગુજરાતમાં કેમ નથી? એક પ્રશ્ન છે. તો આપણે સૌ સાથ અને સહકાર આપી અને પહેલા પાયા મજબૂત કરવા માટે જિલ્લા તાલુકાની જે ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, તો તેને આપણાથી વચ્ચેથી આપણા જ ભાઈઓ બહેનોને વિજય કરી અને પાયો મજબૂત કરીએ. ત્યાર પછી આપણે 2027 ની અંદર ગુજરાતમાં ઉનડ બાપુ તેમજ જેસાભાઈ ગંડાભાઈ મેણિયા આપણી વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાન એવા મહિપતસિંહ ઝાલા પધાર્યા છે, તેમનું સ્વાગત કરવા માટે ભારત માતા કી આપણે સૌ તાળીઓના ગણગણાટથી વધાવશું સ્વાગતને. ત્યારબાદ જેસાભાઈ ગંડાભાઈ મેણિયા એ પણ એમનું સ્વાગત કરશે. ભારત માતા કી. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ આપણા રાજીવભાઈ, તો આગે बढ़ो. ખૂબ ખૂબ આભાર.